हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो गाइस, हमारे चैनल में एक व्यूअर है, उसने बोला है कि आप गुजराती में व्लॉग बनाइए। तो आज का व्लॉग गुजराती में बनने वाला है। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ સ્ટોરમાં શોપિંગ કરવા માટે। થોડું કરિયાણું લેવાનું છે, થોડાક શાકભાજી લેવાનું છે, તો એ લેવા માટે અત્યારે અમે જઈએ છીએ સ્ટોરમાં। માનો અહીંયા રેડી થઈ ગયો છે, હું પણ રેડી થઈ ગઈ છું, અને મમ્મી કાર હકાવીને થોડીક શીખે જ્યાં સુધી ખુશી તૈયાર થઈ જાય ત્યાં સુધી। અને અમે જઈએ છીએ સ્ટોરમાં। હું તમને આજે બતાવીશ અહીંના સ્ટોર કેવા હોય છે, અહીંયા વેજીટેબલ કેવું મળે છે, અહીંયા બધી વસ્તુ કેવી મળે છે, કેટલા પ્રાઇસમાં મળે છે, બધી વસ્તુ બતાવીશ તમને। તો ચાલો જોઈએ। તો અમે નીકળી ગયા છીએ કારમાં જવા માટે, અને માનો અહીંયા જો જ્યુસ પીવે છે કારમાં। માનો બતાવી તો કયું જ્યુસ પીવે? આ વાળું કેપ્રિસન ફ્રૂટનું જ્યુસ આવે। માનો તને ભાવે? કેવું લાગે? મસ્ત। રેટ કર તો 10 માંથી 10 માંથી સારું જ છે, હું કઈ રેટ કરવાની જરૂર નહીં। એવું મન તો નથી ભાવતું। તો ચાલો પહોંચીને પછી તમને સ્ટોર બતાવી। પહોંચી ગયા છે વોલમાર્ટમાં। મમ્મી આપણે શું લેવાનું છે વોલમાર્ટમાંથી? ગ્રોસરી ગ્રોસરી શું લેવાનું? દૂધ, શાક। અચ્છા, તો જો મારે તાર કઈ લેવાનું છે? नहीं कहाँ નથી લેવાનું? क्लियरेंस क्लियरेंस पे देखेंगे कुछ होगा तो जो ये આખું મોટો સ્ટોર છે, અને આખું પાર્કિંગ છે। આ તો બહુ મોટો જ છે, ને કે બધે નાના હોય આખું પાર્કિંગ એ તમે જોઈ શકો છો। તો જો આખું પાર્કિંગ છે વોલમાર્ટનું મોટું બધું, અને માનવ ખુશી ને મમ્મી આગળ જાય છે। હું તમને બતાવીશ આજે બધી વસ્તુ જેટલી મારે પોસિબલ થાય એટલી। જો અહીંયા અમે અંદર આવી ગયા છીએ, અને આ એન્ટ્રન્સ જો અહીંયા બધું આપણે શાકભાજી ને એવું, અહીંયા ભક્તિ ઊભી છે, અને અહીંયા બધું આવું મળે છે। બહુ મોટો સ્ટોર છે। જો અહીંયા પ્રાઇસ લખેલી હોય 99 સેન્ટ છે, 97 સેન્ટ છે, એટલે કે આપણે સિક્કામાં કેમ હોય આપણે 5 રૂપિયા એવી રૂપિયા 97 सेंट सिक्काना। अब आओ जो देखिए ये बने हुए ऐसा बहुत सारे इससे कलर कलर में कलर कलर यहाँ पे टोस्टी तो ये चिप्स है। यस, यहाँ पे सब डूंगरी टमाटर, यहाँ पे सब वेजिटेबल मिल जाएगा आपको फ्रेश। जो ये नीचे प्राइस लखेली हुई है, यहाँ पे ये देखो 76 सेंट की, ये एक 76 सेंट की है एक। જો મેં આમાં બે કાકડી લીધી છે, અને હવે છે ને તમારે જોવું હોય ને કે કેટલા પાઉન્ડ છે, તો આવી રીતે અહીંયા વજન કાંટો આપેલો હોય, એમાં તમારા કાકડી મૂકી દેવાની। તમને અહીંયા કે 166 LBનું છે આ, તો આપણને ખબર પડે કે આપણે કેટલી લઈ તો આપણને સસ્તી પડે કાકડી। પછી અહીંયા આવી રીતે બધી ગ્રેપ્સ છે, બધી ફ્રૂટ રાખેલા છે, તમારે આમાંથી જોઈને લઈ લેવાની કઈ સારી છે કઈ ખરાબ છે, ચાખીને તમે લઈ શકો। અમે તો ચાખીને જ લઈ લીધી દર વખતે, જે મીઠી હોય એ લઈ લેવાની એવી રીતે। તો અહીંયા છે ને ઇન્ડિયાની જેમ છે ને આપણે ગાજર અલગ અલગ ના આવે, આખા રીતે પેકેટમાં આવે। તમારે આમાંથી મોટું પેકેટ જોઈતું હોય તો મોટું પેકેટ લઈ લેવાનું, નાનું જોઈતું હોય તો નાનું। પછી પ્રાઇસ લખેલી હોય $4, એટલે ઇન્ડિયાના કેટલા છે? અરાઉન્ડ 400 જેટલા। ત્યાં 400 નો આ 400 ના એટલા આખું નહીં, આ તો આ નાનું પેકેટ તો $2 છે, આ મોટું પેકેટ $4 નું છે, અને ઇન્ડિયાના 400 રૂપિયા, અને આ 200 રૂપિયા નાનું પેકેટ। પછી આ રીતે બધી વસ્તુ
ગોબી છે, પછી બહુ બધા વેજીટેબલ્સ હોય, ફ્રોઝનના જે હોય ને બધા ઈ અલગ 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 આમાં તો મને પાલક છે એવું બધું હોય. આ બેબી ગાજર છે, નાનકડા ગાજર અવડા તમારે લંચમાં લઈ જવા હોય કે પછી નાસ્તામાં ગમે ત્યાં લઈ જવા હોય તો તમે આ લઈ શકો છો. એની પ્રાઇસ સમજો ઓલમોસ્ટ $2 ની છે. $200 એના કરતાં થોડું નાનું પેકેટ સારું પડે. એવા મોટા ગાજર આવે ને આ બધા મશરૂમ છે. મશરૂમ તો આપણે ખાતા નથી તો આપણે કઈ તો ગાઈસ જો અહીંયા હે ને બધી અલગ અલગ મારેલું, જો અહીંયા બેકરી મારેલું છે તો અહીંયા બધી જો ફ્રેશ બ્રેડ, કસ્ટમ કેક, એવું બધું અહીંયા કેક ને બ્રેડ ને એવું બધું અહીંયા મળે. તમારે બ્રેડ જોતી હોય કે એવું કઈ હોય ચાલો હું બતાવું. ચાલ ભક્તિ બતાવે. જો આ બહુ બધી બ્રેડ ઇન્ડિયામાં તો એટલી બધી છે ને એટલા બધા ઓપ્શન્સ ન આવે, પણ અહીંયા જુઓ આ બધી બ્રેડ જુઓ ને ટોટલી બધી આ બધી બ્રેડ. આ વાળી બ્રેડ યુઝ કરી યસ અમે આ લઈ 100% વાળી. આઈ થિંક બધી બ્રેડની પ્રાઇસ સેમ જ છે. અમુક ઓલી બાજુની અમુક જ મોંઘી છે. યસ તો આ લઈ લે, એક લઈ લે. એટલે યસ પાછું આમાં હે ને એક્સપાયરી જોઈને લેવી પડે કારણ કે એક્સપાયરી બહુ ફટાફટ થઈ જતી હોય છે. તો એક્સપાયરી જોઈને લઈ લે પછી હાલો લઈ લે જલ્દીથી. તો ગાઈસ અહીંયા જો બહુ બધી કેક ને મફિન્સ ને એવું બધું મળે છે અલગ અલગ અહીંયા પ્રાઇસ છે. આ પ્રાઇસ એટલી છે આની $7 જેટલી ઓલમોસ્ટ મસ્ત. અને અહીંયા છે જો આ બધી કુકી મફિન એવું જ છે બધું, તો બહુ બધી વસ્તુ છે. તો ગાઈસ અને અહીંયા જો આ તમને દેખાય ને ત્યાં બધી વસ્તુ મારેલી હોય કે તમને બધે ક્યાં શું મળે. અહીંયા જો શુગર, સ્પાઇસીસ ને એ બધી મળે તો તમારે હા એમાં જવાનું એટલે મળી જાય બધું. આમાં નથી આ છે દૂધ. આપણે ઇન્ડિયામાં બાટલી મળે ને બાટલી ના મળે, આવી રીતે કેક મળે આખા ભોગા. અને આ જાડું દૂધ આવે રેડ કલરનું છે અને બ્લુ કલરનું જે છે ને એ થોડું પતલું દૂધ આવે. પ્રાઇસ તો સેમ જ છે. પ્રાઇસ તો જ છે પણ ખાલી ડિફરન્સ અલગ છે. આ થોડું જાડું આવે કે તમારે કંઈ બીજું કંઈ મતલબ કે ફ્રૂટ સલાડ જેવું બનાવે હોય તો તમે આવું વાપરી શકો. યસ આ થોડું પતલું આવે. તારું એવું છે. જો અમારે કાટ આખી ભરાઈ ગઈ છે અત્યાર સુધીમાં આટલો સામાન લઈ બહુ બધો સામાન લઈ લીધો. અમે આવી ગયા છીએ ક્લિયરન્સના સેક્શનમાં. અહીંયા બધી વસ્તુ હોય ને તમને થોડાક સસ્તા ભાવે મળે. મતલબ અહીંયા જેટલી વસ્તુ રાખેલી હોય ને બધી તો જે રેગ્યુલર પ્રાઇસ હોય ને એની કરતાં થોડીક સસ્તી મળી જાય. ધારો કે હું તમને બતાવું ઉભા રહ્યો. ધારો કે આ પિલ્લો છે આ જો અત્યારે $10 છે પણ તમે રેગ્યુલર લેવા જાવ ને નો આ $13 રેગ્યુલરમાં છે પણ તમે અત્યારે લેવા જાઓ ને તો તમને $6 મતલબ $5.5 મળે. બરોબર એવી રીતે અમે ચેકિંગ કરવા આવી ગયા અત્યારે. હવે અહીંયા સ્કેન કરીને ચેકિંગ કરવાનું અને આમાં પ્રાઇસ બતાવશે. માનો કરે છે માનો નથી થતું. આ બાજુ છે QR કોડ. મને ખબર થયું થઈ ગયું. બધી આઈટમ કરવાની છે ચેકઆઉટ. ફટાફટ કરી લઈ ચલો. ખુદથી ને જ ભરવાના જો મમ્મી ભરે. ઉભી રે કાઢ દો. પછી બધા ચોપડા પાછા આમાં મૂકવાના. ગાઈસ તો અત્યારે અમે નીકળી ગયા. હવે બધો સામાન લઈને હવે કારની ડેકીમાં મૂકશું. અરે મને મજા આવી કે મજા આવી. થાકી ગયા થોડીક વારમાં. હવે આમ મૂકી દઈ. ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અને જો મમ્મી થાકી ગયા. મજા આવી. થાકી તો છે. હમણાં કેટલા ટાઈમ પછી આવ્યા હતા કા? હું તો કેટલા ટાઈમ પછી ઘણો ટાઈમ થઈ ગયો. ખસી તને મજા આવી તું થાકી? મને તો બહુ મજા આવી. મજા આવી તો પછી બધાને બહુ મજા આવી. ખુશી ના લાગે ના તો પણ મજા આવી. માનો તને તો ઓલરેડી પૂછી લીધું એને તો મજા આવી. તો અત્યારે વાગી ગયા છે 7 અને અહીંયા જો
ખુશી બનાવે છે પિઝાની તૈયારી અત્યારે કરે વેજીટેબલ ને બધું કાપે અહીંયા કાપે અને મમ્મીને પિઝા ખાવા તો મમ્મી તું શું બનાવીશ શક્કરિયાનું શાક શક્કરિયાનું શાક એમ આ અહીંયા મમ્મી તૈયારી કરવાની શક્કરિયાનું શાક તો એવું બધું હાલે છે અત્યારે તો જમવાનું કે હું કરસ વિડિયો ઉતારસ તો કહી દઉં લેસન કરસ લેસન માં કરો હું આવી રહી એસએટી હોય એસએટી હોય એક જાતની પરીક્ષાની તૈયારી કઈ જે પરીક્ષા? કરું, જે તમને ફાઇનાન્શિયલ મદદ કરે ફાઇનાન્સ કરવું છે એવું લાગે છે ઓ વખતે કરો તો અહીંયા મમ્મીનું જમવાનું થઈ ગયું છે મસ્ત અત્યારમાં મમ્મી બહુ જલ્દી થઈ ગયું કેવું બન્યું સરસ બહુ મસ્ત મન તો ગાઈસ જવાય શક્કરિયાનું શાક ના બહુ જ ભાવે ભાવે. શક્કરિયાનું શાક મને ના ભાવે મમ્મીને ભાવે પણ આને ન ભાવે મને બહુ જ ભાવે મમ્મીને બહુ મસ્ત ભાવે અને કાકડી શાક રોટલી મસ્ત હાલો ખાઈ લે હાલો જમવા તો થાય બધા તો ગાઈસ અહીંયા પિઝા બની ગયા હે માનવે કોકલ લઈ લીધી હે માનવ ચાખેંગે કેવો બન્યો હવે ये देख ચીઝ આ પ્રોપર ઇન્ડિયન સ્ટાઇલ આમાં જીરું કેવું લઈ કે નાખેલી છે કેટલી ચીજ છે ઘઉંનો રોટલો અને એમાં જીરું કયો જો ગાઈસ લુક વાઇસ આ એટલે કયો કેવો કે માનવ મસ્ત મસ્ત કઈ ઘટે પૂરીમાં નથી ઘટતું જીરું જ નાખતા હશે તો ખાઈ લ્યો હવે અને મારો પીઝો બને હે હું તમને બતાવું પૂરી ના હોય જો આઈ રહ્યો મારો બને હે હું પછી ખાઈશ માનો ટ્રાય કર્યો અને ખુશી અહીંયા એનો બનાવે કેવો થયો થઈ ગયો મસ્ત થઈ ગયું એમ કે હે હારો થયો હા હારો થયો હે હવે હું ચાખીને કહીશ કેવો બન્યો ગુડ સેફ ખુશી એટલે એક દી બનાવે એમાંય તે પણ આવું ગાઈસ તમારે આની રેસીપી જોતી હોય તો ઓલરેડી શોર્ટ્સ નાખેલો હે યુટ્યુબમાં તમે જોઈ લેજો આ લાસ્ટ તો હારું ફટાફટ ખાઈ લઈ અને પછી જશું વોક કરવા માટે એ બતાવશું તમને અને મમ્મી અહીંયા ખાય છે શું દાણિયા મમ્મી ભૂખ લાગી ગઈ પાછી તને ખાય ને તો ખાઈને કંઈક ખાવું પડે એવું અને કરે છે વાઈટ અને અહીંયા જોઈએ છીએ અમે સ્ટોરી તો ચાલો ફટાફટ મળીએ તમને તો ગાઈસ અત્યારે અમે જમીને બહાર વોક કરવા આવ્યા છીએ હું ખુશી મમ્મી માનવ એના ફ્રેન્ડ એમાં રમે છે અને અત્યારે જો 9 વાગ્યા છે રાતના અને કેટલું અજવાળું છે લાગતું જ નથી કે 9 વાગી ગયા છે સાંજના જો કેવું મસ્ત વેધર છે અને આજે તો ખબર નહીં ગરમી નથી આજ તો બહુ પવન હતો અને વાદળાય બહુ હતો તડકો નહોતો તો મસ્ત વાતાવરણ આજે તો ચાલીએ ફટાફટ વોક કરી લઈ અને પછી જઈએ ઘરે પછી મૂવી કંઈક જોવું અને પછી સુઈ જાઉં જોઈએ ઘરે જઈને دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله